Hello friends, welcome to the seventh part of chapter number 13 probability સંભાવના. લાસ્ટ સેશન ની અંદર આપણે બેઝ નો રૂલ અને પૂર્ણ સંભાવનાની ચર્ચા કરી અને આજે આપણે સ્વાધ્યાયમાં આગળ કન્ટિન્યુ કરીશું. બરાબર, ચર્ચા કરતા પહેલા એક વખત રિમાઇન્ડ કરાવી દઉં કે બેઝ નો રૂલ અને પૂર્ણ સંભાવના એટલે એક પ્રકારની સદી સંભાવનાના જ ભાગ છે. પણ જ્યારે કોઈક ઘટના માટે એક કરતા વધારે પરિણામો ઘટકો શક્ય બને, એટલે કે કોઈ ઘટના એ હોય ને એ શક્ય થવા માટે એકથી વધારે ઘટનાઓ શક્ય હોય B1 B2 B3 અપ ટુ Bn, તો એવા કન્ડિશનમાં આપણે બેઝના નિયમનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ. અને એનું સૂત્ર અને પૂર્ણ સંભાવના શું છે એની ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લાસ્ટ સેશનમાં જોઈ. સો એક એવું સજેશન આપું કે આ સેશનને શરૂ કરીએ અને વચ્ચે તમને કંઈ પણ એવું લાગે તો એક વખત 6 પાર્ટ એક વખત રિવાઇઝ કરી દેજો કે જેથી સંભાવના માટેનો બેઝનો અને પૂર્ણ સંભાવનાનો નિયમ તમારો ક્લિયર થઈ જાય. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આગળ સ્વાધ્યાય 13.3 થી. ઓકે, તો આજના સેશનનો પહેલો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5. લાસ્ટ સેશનમાં આપણે 4 નંબરના ક્વેશ્ચન સુધી ચર્ચા કરેલી. સો 5 નંબરમાં છે કે એક પ્રયોગશાળામાં રક્ત પરીક્ષણમાં જ્યારે તે ખરેખર રોગ હોય તે રોગ જસ્ટ અ મિનિટ. ઓકે, તો કે ખરેખર જ્યારે રોગ હોય ત્યારે તે રોગ શોધી કાઢવામાં 99% અસરકારક છે. તેમ છતાં સ્વસ્થ વ્યક્તિનો પરીક્ષણ અહેવાલ ખોટો અને હકારાત્મક 0.5% સુધી પણ આપે છે. એટલે કે જો સ્વસ્થ વ્યક્તિનું પરીક્ષણ કરાય તો 0.005 સંભાવના સાથે પરીક્ષણ નિદાન કરશે કે તેની બીમારી છે. જો વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી હોય તો આપેલ હોય તો તેના પરીક્ષણનું પરિણામ હકારાત્મક છે, તે પરિસ્થિતિમાં તેને બીમારી હોવાની સંભાવના શોધો. આ કદાચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો કહેવાય આખા સ્વાધ્યાયનો. હવે પહેલા આપણે ઓવરઓલ એક ચર્ચા કરીએ કે દાખલામાં કેવા શું માંગે છે. તો કે ભાઈ અત્યારે આપણે વાત કરીએ કે કરંટ સિચ્યુએશન પ્રમાણે તમે અત્યારે કોરોનાનું એક એક્ઝામ્પલ લઈને ચાલો, બરાબર. તો કોઈક એવો વ્યક્તિ તપાસ કરાવવા ગયો, કોરોનાનું ટેસ્ટિંગ કરાવવા ગયો, કોરોના પોઝિટિવ છે કે નહીં. તો જો એને ખરેખર કોરોના હશે તો 99% કેસમાં એનો જવાબ એ લોકો સાચો આપશે કે હા ભાઈ તને કોરોના પોઝિટિવ છે, રાઈટ. પણ 1% કેસમાં કદાચ પોઝિટિવિટી એટલે કે જે ખરેખર રોગ હશે તો એ લોકો નેગેટિવ પણ રિપોર્ટ આપી શકશે. ઓકે, અચ્છા, એની સામે કોઈ એક બીજો વ્યક્તિ એવો છે કે જેને કોરોના નથી પણ એને ડાઉટ છે અને એ ચેક કરાવવા ગયો. કોરોના નથી અને એ ચેક કરાવવા ગયો, તો એવા વ્યક્તિને પણ એ લોકો સાચો એટલે કે પોઝિટિવ રિપોર્ટ આપી શકે કે ભાઈ તને કોરોના છે. એવા કેટલા છે તો કે 0.005. એટલે એ શબ્દ લખ્યો છે ને કે સ્વસ્થ વ્યક્તિનો અહેવાલ ખોટો અને હકારાત્મક. ખોટો એટલે પોઝિટિવ હશે નહીં, કોરોના નહીં હશે, પણ છતાં એને પોઝિટિવ આપશે, બરાબર. એટલે અહીંયા તમારી પાસે બે પ્રકારની શરત આવી. રિપોર્ટ પોઝિટિવ આવવા માટે બે શક્યતા આવી. પોઝિટિવ એકચ્યુઅલ હશે અને પોઝિટિવ આપશે, અથવા બીમારી નથી છતાં પણ પોઝિટિવ આપશે. એટલે જ્યારે તમને એવું કીધું છે કે આપેલ હોય કે તેનું પરિણામ હકારાત્મક જ આવે, એટલે જો પોઝિટિવ આવશે તો ક્લિયર વસ્તુ છે કે બે શરત થવાની ભાઈ, કે પોઝિટિવ હશે અને પોઝિટિવ આવશે, અથવા પોઝિટિવ નથી એટલે કે બીમારી નથી છતાં પણ રિપોર્ટમાં કહેશે કે ભાઈ પોઝિટિવ છે. સમજમાં આવશે ભાઈ? પહેલા તો આ સ્થિતિ, આ ક્વેશ્ચન સમજવાનું બહુ અગત્યનું છે. હવે એમાં એ લોકો એવું લખ્યું છે કે વસ્તીના 0.1% લોકોને ખરેખર બીમારી છે. એટલે સૌથી પહેલા તો આપણા સ્ટ્રક્ચરમાં બે પાર્ટ શેના પડશે ખબર? કે બે પ્રકારના વ્યક્તિઓ કે જેને ખરેખર બીમારી છે અને જેને બીમારી નથી. ચલો, બીમારી છે એવા કેટલા છે તો કે માત્ર 0.1%. 0.1% એટલે 1/100. તો બીમારી નથી એવા કેટલા? બીમારી નથી એવા કેટલા? એટલે અહીંયા આપણે જરા ખોટું કરી દીધું. ઓકે, અહીંયા ખોટું આવશે ને અહીંયા સાચું આવશે. એટલે કે બીમારી છે એવા 1/100, બરાબર. 0.1% છે, સોરી, એટલે 1/1000 આવશે. 0.1% છે ને, 0.1% એટલે 0.1/100 એટલે 1/1000. તો 999/1000 એવા હશે કે જેને બીમારી નથી. હવે જેને બીમારી છે
એવો વ્યક્તિ ટેસ્ટ કરાવવા જાય તો એને પોઝિટિવ પણ રિપોર્ટ આવે અને નેગેટિવ રિપોર્ટ બી આવે, અથવા જેને બીમારી છે જ નહીં એવો વ્યક્તિ પણ બે પ્રકારના રિપોર્ટ લઈને આવી શકે છે, પોઝિટિવ ને નેગેટિવ. બરાબર. હવે જેને ખરેખર બીમારી હશે એવા કેસનામાં 99% વ્યક્તિઓનો રિપોર્ટ સાચો આવે છે. એટલે અહીંયા આવશે 99/100. ક્યારે? કે જ્યારે એને ખરેખર પોઝિટિવ છે અને એનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તો 1% એવા હશે કે જેનો રિપોર્ટ એ નેગેટિવ આપશે. જ્યારે જેને બીમારી નથી એવા કેસમાં 0.005 એટલે 5/1000 અને 995/1000. ઓકે, પહેલા તો આ સ્ટ્રક્ચર તમને બધાને ક્લિયર થવું જોઈએ. તો હવે આપણે થોડુંક લખાણ લખી દઈએ. જો સંભાવના કોની માંગી છે કે વ્યક્તિને બીમારી હોય તેની સંભાવના જોઈએ છે. ઓકે, પણ આપેલ ઘટના શું છે? તો કે આપેલ ઘટના એ એટલે પરીક્ષણ હકારાત્મક આવે. હવે બહુ ધ્યાનથી સમજો. B1 વ્યક્તિને બીમારી હોય એટલે P of B1 થઈ જશે 1/1000. B2 વ્યક્તિને બીમારી ન હોય એટલે P of B2 થઈ જશે 999/1000. હવે A given B1 એટલે કે બીમારી હોય અને પરીક્ષણ હકારાત્મક આવે. એટલે કે P of A given B1 માં તમારે બીમારી હોય અને હકારાત્મક એટલે કે 99/100 આ રાખવાનું. એવું જ A given B2 વિચારીએ એટલે કે બીમારી ન હોય અને પરીક્ષણ હકારાત્મક આવે. એટલે P of A given B2 તમે વિચારો તો બીમારી નથી અને હકારાત્મક આવે છે એટલે 5/1000. ક્લિયર આટલું? તો હવે મને સંભાવના શું જોઈએ છે? કે સંભાવના જોઈએ છે મને કે વ્યક્તિને પરીક્ષણ હકારાત્મક આવ્યું તેમ આપેલું છે પણ ત્યારે એની બીમારી હોવી જોઈએ. એટલે કે B1 intersection A divided by P of A. તો P of A થવા માટેની કુલ શક્યતાઓ કેટલી? તો P of A માટેની કુલ બે શક્યતાઓ B1 into A given B1 અથવા B2 into A given B2. બરાબર છે? ચાલો તો હવે આપણે કિંમતો મૂકતા જઈએ ભાઈ બધી. થોડું જગ્યાનો પ્રોબ્લેમ થવાનો એટલે માટે થોડું આ રીતે કરીએ એડજસ્ટમેન્ટ. બોલો P of B1 એટલે 1/1000 અને એમાં P of A given B1 કેટલું છે? તો કે 99/100. એવું જ છેદમાં 1/1000 ગુણ્યા 99/100 વત્તા 999/1000 ગુણ્યા 5/1000. અત્યારે હું મને 100% લાગે કે મારી પાસે કેલ્સી હોવું જોઈએ, રાઈટ? બટ સ્ટીલ ચાલો કંઈક ટ્રાય કરીએ. બોલો છેદમાંથી 1000 3 કેન્સલ 100 અને અહીંયાથી પણ 100 નીકળે. બરાબર, એટલે 99 / અચ્છા હું એક વિચારી લઉં, જો તમે થોડું સમજી લો તો 1000 તો કેન્સલ જ થશે. આ 100 ને અહીંયા 10 બચશે. 10 નો લસા લઈ લઈએ તો 990 / 990 વત્તા 999 ગુણ્યા 5 આવું બચશે. અને જો હું ફટાફટ કેલ્સી ની અંદર ચેક કરી લઉં તો 999 ગુણ્યા 5 વત્તા 990 બરાબર એટલે 990
ભાગ્યા 5985 એટલે તમારો જવાબ 990 ભાગ્યા 5985 એટલે 0.165 આ તમારી સંભાવનાનો જવાબ આવશે ભાઈ. એક વખત વ્યવસ્થિત નજર કરી જાઓ દાખલા પર. ઓકે, સો હોપ કે આઈડિયા આવ્યો ભાઈ તમને. અચ્છા, હવે જો ટેક્સ્ટ બુક ની અંદર મે બી કદાચ પોઈન્ટમાં નહીં હોય ને રેશનલ ફોર્મેટમાં હોય તો પણ ચાલે, બરાબર. તો એવી રીતે પણ તમે જવાબ ચેક કરી શકો છો. પાછળ કોઈ પણ જવાબ હોય એને તમે ચેક કરજો તો આન્સર છેલ્લે 0.165 જ આવશે. ક્લિયર? મેં ડાયરેક્ટ 990 ભાગ્યા 5985 કહ્યું છે, બરાબર. સો હોપ કે આ ક્વેશ્ચનમાં સમજવા આવ્યો હોય. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ આખા સ્વાધ્યાયમાં, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે 3 સિક્કા આપેલા છે ભાઈ. જો 3 સિક્કા આપેલા છે. એક સિક્કાની બંને બાજુ છાપ છે. ધેટ મીન્સ કે આ શોલે પિક્ચરનો સિક્કો છે, યાદ હોય તો ભાઈ. તમે તો નહીં હતા બટ કદાચ કોઈની સામે સાંભળ્યું હોય તો, રાઈટ. તો શોલે પિક્ચરનો સિક્કો કહેવાય કે જેની બંને બાજુ હેડ જ છે. બીજો અસમતોલ સિક્કો છે. અસમતોલ સિક્કો એટલે કોઈક જગ્યાએથી ખાડો ખબડો હોય, ક્લિયર નહીં હોય, બરાબર. અને તેમાં છાપ મળવાની સંભાવના 75% છે. હવે બંને બાજુ છાપ વાળો સિક્કો છે તો છાપની સંભાવના એક જ હોય. ઇટ્સ અબાઉટ ઓબ્વિયસ થિંગ, બરાબર. અને ત્રીજો સિક્કો સમતોલ છે એટલે કે જેની બંને બાજુએ એક બાજુ હેડ અને એક બાજુ ટેલ હશે. 3 માંથી એક સિક્કો યાદચ્છિક રીતે પસંદ કરીને ઉછાળ્યો છે. તે છાપ બતાવે છે તો 2 છાપ ધરાવતો સિક્કો હોય તેની સંભાવના કેટલી? હવે બોલો. હવે તમારા માટે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી હવે બહુ સિમ્પલ વે તમારા માટે થઈ ગયો. સૌથી પહેલા તો તમે એક સિક્કો ઉછાળ્યો. હવે એ સિક્કો ઉછાળ્યો એટલે કેટલી રીતે મળે તમને? 3 પોસિબિલિટી મળે, બરાબર. કે ક્યાં તો એ સિક્કો 2 છાપ વાળો હોય, અથવા તો અસમતોલ હોય, અથવા તો સમતલ હોય, બરાબર. હવે 2 છાપ વાળો અહીંયા આપણે લખી દઈએ કે એબીસી સિક્કો લખી દઈએ તો ચાલે કે? પણ રહેવા દો ને, કઈ નહીં. હવે જો આ 2 છાપ વાળો સિક્કો, બરાબર, એની સંભાવના 1/3 હશે, આ પણ 1/3 હશે અને આ પણ 1/3 હશે. ચાલો B1 B2 B3 કહી દઈએ. B1 B2 અને B3, બરાબર. હવે જોજો B1 હશે તો માત્ર ને માત્ર હેડ જ મળશે, ટેલની સંભાવના 0. અસમતોલ સિક્કો હશે તો એમાં હેડ અને ટેલ માટે શરત આપી છે. જુઓ, B2 ને આપણે અસમતોલ સિક્કો કહે તો 75% કેસમાં હેડ મળે. 75% કેસ એટલે કેટલા? 3/4. તો 1/4 કેસમાં ટેલ્સ મળશે. અને પેલો તો સમતોલ છે. સમતોલ છે એટલે 1/2 અને 1/2 મળશે. હવે પસંદ કરીને ઉછાળીએ છીએ. છાપ બતાવે છે એટલે બોલો. તો સૌથી પહેલું તો આપેલ ઘટના એ બરાબર શું હોય? તો કે સિક્કા પર છાપ આવે. હવે સિક્કા પર છાપ આવે એના માટે પહેલા તો 3 પ્રકારના સિક્કા. B1 કયો? એક તો ભાઈ બંને બાજુ છાપ હોય, છાપ હોય તેવો સિક્કો ઉછાળીએ તો એની સંભાવના થઈ જશે 1/3. B2 અસમતોલ સિક્કો ઉછાળીએ તો એની સંભાવના પણ 1/3. અને B3 ને આપણે કહી દઈએ સમતોલ સિક્કો, તો એની પણ સંભાવના તો 1/3 થઈ જશે. ચાલો હવે A given B1 એટલે શું? તો કે બંને બાજુ છાપ હોય, છાપ આવે તેવો સિક્કો ઉછાળીએ, ઉછાળતા છાપ મળે. તો ભાઈ ક્લિયર છે. તમે આપણે બોલીએ છીએ કે બંને બાજુ છાપ હોય તેવો સિક્કો ઉછાળતો તો સંભાવના તો એક જ થવાની. પછી A given B2 નો મીનિંગ શું? કે અસમતોલ સિક્કા પર છાપ આવે તો એની સંભાવના થઈ જશે 3/4. અને A given B3 લઈ લઈએ તો એનો મીનિંગ કે સમતોલ સિક્કા પર છાપ આવશે. અને સમતોલ સિક્કા પર છાપ આવેની સંભાવના કેટલી હોય? અહીંયા B3 આવશે ને અહીંયા B2 આવશે, તો એ 1/2 આવશે. તો હવે તમારે સંભાવના કોની શોધવાની છે?
તો કે ભાઈ છાપ આવે એવું તો આપેલ જ હતું, પણ ક્યારે? જ્યારે બે છાપ ધરાવતો સિક્કો, એટલે કે B1 ની સંભાવના શોધવાની છે. એટલે P of B1 છેદ A છેદમાં P of A. તો બોલો એને કેવી રીતે લખશો તમે ભાઈ? B1 into A given B1 ના છેદમાં B1 into A given B1 અથવા B2 into A given B2 અથવા B3 into A given B3. ભાઈ મેં શરૂઆતમાં જ કીધેલું તમને કે આ સ્વાધ્યાયની અંદર લખાણ બહુ અગત્યનું છે. હા, આની અંદર લખાણ જ સૌથી અગત્યનું છે ભાઈ. ચાલો તો હવે B1 એટલે 1/3 સાથે 1 છેદમાં 1/3 સાથે 1 અથવા 1/3 સાથે 3/4 અથવા 1/3 સાથે 1/2. ચાલો એટલે બધાના છેદમાંથી 1/3 1/3 1/3 1/3 કેન્સલ, તો તમને મળશે 1/1 plus 3/4 plus 1/2. તો 1 plus 1/2 એટલે 1/3/2 plus 3/4. સો હવે આપણે થોડોક લસા વિચારીએ તો 2 અને 4 નો લસા 4 થશે, એટલે ઉપર 4 આવી જશે. 6 ને 3 9 એટલે 4/9 એ તમારો જવાબ થવો જોઈએ. રાઈટ. સો હવે જેમ જેમ આપણે દાખલા ગણતા જઈશું તેમ તેમ તમે થોડા ફેમિલિયર થતા જશો મેથડથી, લખાણથી. અને તમે એક પેટર્ન ઓબ્ઝર્વ કરીએ તો મેં બધામાં સેમ વે થી લખ્યું છે. આપેલ ઘટનાને હંમેશા મેં નોટેશન એ જ આપ્યું છે અને એ સિવાયની ઘટનાઓને B1 B2 વડે B3 વડે દર્શાવ્યું છે. એટલે લખાણમાં કોઈ પણ કન્ફ્યુઝન ઊભું નહીં થવું જોઈએ. હા, એટલું તમારે ધ્યાન રાખવાનું કે કઈ ઘટના આપેલ થશે, કઈ ઘટના માંગેલ છે, એટલે ક્યાં બેઝનો નિયમ આવશે ને ક્યાં પૂર્ણ સંભાવના આવશે. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ. જુઓ, સમજીએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે એક વીમા કંપની 2000 સ્કૂટર ચાલક, 4000 કાર ચાલક અને 6000 ટ્રક ચાલકોનો વીમો ઉતારે છે. ચાલો હવે એટલે સીધી વસ્તુ સમજો. 3 ફાટા પડવાના, સ્કૂટર વાળા, ટ્રક વાળા અને કાર વાળા. તેના દ્વારા અકસ્માતોની સંભાવના અનુક્રમે 0.01, 0.03 અને 0.15 છે. સ્કૂટર વાળાનો અકસ્માત બહુ ઓછો થાય છે, કાર વાળાનો એનાથી વધારે છે અને ટ્રક વાળાનો એકદમ જ વધારે. બરાબર. વીમા ધારકો પૈકીનો એક વ્યક્તિ અકસ્માત થયો છે. ચાલો, અકસ્માત થયો છે તે આપેલ શરત થઈ ગઈ. તો તે સ્કૂટર ચાલક હોવાની સંભાવના કેટલી? હવે આમાં હું સ્ટ્રક્ચર નથી બતાવતો, ખાલી બતાવી દઉં, પણ પછી હું એને એક દઈશ કારણ કે જગ્યાનો ઇશ્યુ આવે છે. તો ભાઈ 3 ફાટા આમ પડશે. સ્કૂટર હશે, ટ્રક હશે અને કાર હશે. અને એમાં પાછી બે શરત, અકસ્માત થાય નહીં થાય, થાય નહીં થાય, થાય નહીં થાય. બરાબર. એટલે જાતે પણ તમે સમજી લેશો તો પણ ચાલશે. બરાબર છે. છતાં ડાઉટ હોય તો પૂછી લેજો. ચાલો, તો પહેલા તો આપેલ ઘટના તો કે ભાઈ વ્યક્તિને અકસ્માત થાય છે. તો ભાઈ B1 ક્યાં તો એ સ્કૂટર ચાલક હોય. બોલો, સ્કૂટર ચાલક હશે તો સંભાવના કેટલી હશે? તો કે ટોટલ 2000 વત્તા 4000 વત્તા 6000 અને 6 ને 4 10 ને 2 12000, એમાંથી 2000 એટલે આ ભાઈ સ્કૂટર ચાલક ની વાત થઈ ગઈ. B2 છે કાર ચાલક. ચલો, કાર ચાલક એટલે P of B2. તો P of B2 ની સંભાવના 4000 ના છેદમાં 12000 અને B3 ની સંભાવના, B3 એટલે કોણ છે? તો કે ટ્રક ચાલક. તો ટ્રક ચાલક ની સંભાવના P of B3 બરાબર 6000 ના છેદમાં 12000. ચાલો હવે A given B1 તો કે સ્કૂટર ચાલક નો અકસ્માત થાય. તો P of A given B1 કેટલું હશે? તો કે ઓલરેડી આપી દીધું છે. સ્કૂટર ચાલક નો અકસ્માત થાય એટલે 0.01, 0.01 એટલે 1/100. પછી A given B2 એટલે ખબર પડશે કે ભાઈ કાર ચાલક નો અકસ્માત થાય. બોલો, કાર ચાલક નો અકસ્માત થાય એટલે એની પણ સંભાવના આપી દીધી છે આપણને 0.03 એટલે 3/100. અને એવું આપણે લઈ લઈએ A given B3 એટલે ભાઈ ટ્રક ચાલક નો અકસ્માત થાય.
તો ટ્રક ચાલકનો અકસ્માત થાય તેની પણ સંભાવના આપણી પાસે આ ગીવન છે 0.15 એટલે કે 15/100. ચાલો શોધવાનું શું છે કે અકસ્માત તો થાય જ છે, એટલે અકસ્માત થાય છે તે આપેલ સંભાવના છે, પણ કોનો થવો જોઈએ? સ્કૂટર ચાલકનો, એટલે B1. ચાલો એટલે કે અહીંયા લખાશે B1 ઇન્ટરસેક્શન A છેદમાં P of A, એટલે કે B1 ડોટ A given B1 છેદમાં P of B1 into P of A given B1 વત્તા P of B2 into A given B2 અને વત્તા B3 into A given B3. ચાલો હવે સંભાવનાઓ મૂકી દઈએ. B1 એટલે 2000 ના છેદમાં 12000 ગુણ્યા 1 ના છેદમાં 100 આખાના છેદમાં 2000 ભાગ્યા 12000 ગુણ્યા 1 ના છેદમાં 100 અથવા 4000 ભાગ્યા 12000 ઇન્ટુ 3 ના છેદમાં 100 અથવા 6000 ભાગ્યા 12000 ઇન્ટુ 15 ના છેદમાં 100. હવે બહુ ધ્યાનથી કેલ્ક્યુલેશન કરીએ. જો બધા ઉપર અંશ અને છેદમાંથી 12000 અને 100 તો કેન્સલ થઈ જશે, બરાબર. અચ્છા 2000 4000 અને 6000 માંથી 1000 કેન્સલ, એટલે ઉપર 2 બચશે છેદમાં 2 વત્તા 4 તાલી 12 અને વત્તા 15 છંગ 90, બરાબર. એટલે આ 2 ના છેદમાં 12 ને 2 14 અને 90 વત્તા 14 એટલે 104. તો જવાબ 1 ના છેદમાં 52. આ તમારી સંભાવનાનો જવાબ આવશે ભાઈ, રાઈટ. સો હોપ કે આ પણ ક્વેશ્ચન તમારો ક્લિયર થયો હોય, સમજમાં આવશે ને? બહુ સિમ્પલ ક્વેશ્ચન કહેવાય ભાઈ. ચાલો જો આમાં પણ કંઈક એવું જ છે. હવે તો વાર્તા બધા સેમ જ કરવાના ભાઈ, બધી જગ્યાએ સેમ જ વાર્તા આવવાની. ચાલો ફેક્ટરી પાસે 2 યંત્ર છે. જોજો ભાઈ, યંત્ર A અને યંત્ર B. ભૂતકાળની નોંધ બતાવે કે યંત્ર A ઉત્પાદિત વસ્તુઓ પૈકી 60% નું ઉત્પાદન કરે અને B 40% નું ઉત્પાદન કરે. A દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ પૈકી 2% અને B દ્વારા ઉત્પાદિત થતી વસ્તુઓ પૈકી 1% વસ્તુઓ ખામીયુક્ત છે. અચ્છા, ખામીયુક્ત એટલે એની અંદર ખામી નથી. અચ્છા સોરી, ખામીયુક્ત એટલે એની અંદર ખામી છે. માય મિસ્ટેક, થોડો ગુજરાતી ભાષાનો. અચ્છા, ખામી મુક્ત હોય તો ખામી નહીં, આ ખામીયુક્ત છે એટલે ખામી છે. આ બધી વસ્તુઓ એક પુરવઠામાં મૂકી દીધી છે અને ત્યારબાદ એક વસ્તુ પસંદ કરી છે અને તે ખામીયુક્ત છે તે માલુમ પડે છે. ચાલો હવે ભાઈ તમે એક વસ્તુ પસંદ કરી અને તે ખામી હવે બધી ભેગી કરી દીધી છે. ખબર નથી ક્યાંથી ક્યાંની છે શું છે તે, પણ બંને ભેગી કરી દીધી છે. હવે ભેગી કરીને જ્યારે તમે એ વસ્તુ પસંદ કરશો અને એમાં ખામી હશે તો એની પાછળ 2 શક્યતા કે ક્યાં તો એ મશીન A માંથી હશે અથવા તો મશીન B માંથી હશે, બરાબર. અને એમાં સંભાવના કોની માંગી? કે ભાઈ યંત્ર B દ્વારા, એટલે કમ્પલસરી આ બેઝનો નિયમ થઈ ગયો. તો સૌપ્રથમ બોલો આપેલ ઘટના એટલે શું હશે? તો કે આપેલ ઘટના A એટલે કે ભાઈ વસ્તુ ખામીયુક્ત માલુમ પડે છે. તો હવે ભાઈ આની પાછળ 2 શક્યતા. પહેલું તો B1 કે ભાઈ વસ્તુનું ઉત્પાદન યંત્ર A દ્વારા થાય. હવે બોલો A દ્વારા થયું હોય એટલે સંભાવના કેટલી? તો કે 60%. 60% એટલે 60 ના છેદમાં 100. ચાલો B2 એટલે વસ્તુનું ઉત્પાદન યંત્ર B દ્વારા થાય એટલે P of B2 થઈ ગયું 40 ના છેદમાં 100. હવે તમે વિચારો A given B1 એટલે કે યંત્ર A દ્વારા ખામીયુક્ત વસ્તુ મળે એટલે એની સંભાવના કેટલી થશે? તો કે ભાઈ મશીન A પર કેટલા ટકા વ્યક્તિ વસ્તુ ખામી વાળી થાય? તો કે 2%, એટલે 2 ના છેદમાં 100. અને A given B2 વિચારીએ એટલે કે યંત્ર B દ્વારા
ખામી યુક્ત વસ્તુ મળે છે. એટલે A given B2 એ તો 1 જ ટકા છે ભાઈ. તો હવે આપણે લખવું છે કે વસ્તુ ખામીયુક્ત હતી જ, પણ એ કોના દ્વારા થાય છે? વસ્તુ ખામીયુક્ત હતી જ, પણ એ કોના દ્વારા થાય છે? યંત્ર B દ્વારા થાય છે. એટલે અહીંયા થઈ જશે સંભાવના B2. એટલે હવે B2 ઇન્ટરસેક્શન A છેદમાં P of A એટલે કે P of B2 into A given B2 છેદમાં P of B1 into A given B1 અથવા B2 into A given B2. ચાલો કિંમતો મૂકતા જઈએ. તો B2 માટે છે 40/100 અને B2 પર છે 1/100, એવું જ છેદમાં 60/100 સાથે 2/100 અથવા 40/100 ને 1/100. તો હવે તો ગણતરી બહુ સિમ્પલ થઈ ગઈ ભાઈ. ચાલો 4/12 વત્તા 1 એટલે તમારી પાસે સંભાવના થઈ જશે 4/13. ઓકે, આ તમારી સંભાવનાનો જવાબ આવી જશે. થશે ભાઈ ક્લિયર? રાઈટ. છતાં આપણે એક વખત થોડી ગણતરી ચેક કરી લઈએ. 60/6 40/6 4 ઓ સોરી માય મિસ્ટેક 12 ને 4 16 આવશે કેમ? ઓકે, અહીંયા 4 છે એટલે અહીંયા થઈ જશે 4/16 એટલે 1/4. ક્લિયર થશે ભાઈ દરેકને? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો જો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે એક નિગમમાં નિયામકોની સમિતિમાં ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે એક નિગમમાં નિયામકોની સમિતિમાં હોદ્દો મેળવવા માટે 2 સમૂહ હરીફાઈમાં છે, સમૂહ A અને સમૂહ B, ભાજપ અને કોંગ્રેસ. બરાબર. ચાલો પ્રથમ અને દ્વિતીય સમૂહ જીતશે તેની સંભાવના 0.6.4 છે. જો પ્રથમ સમૂહ જીતશે તો નવી ઉત્પાદિત વસ્તુ રજૂ કરશે તેની સંભાવના 0.7 એટલે કોઈક નવી સ્કીમ આપે ટૂંકમાં. અને દ્વિતીય સમૂહ માટે અનુરૂપ સંભાવના 0.3 છે. હવે નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થવાની હોય તેની સંભાવના કેટલી? હવે અહીંયા સ્ટેટમેન્ટ અગત્યનું એ છે કે નવી ઉત્પાદિત વસ્તુ દ્વિતીય સમૂહ રજૂ થઈ શકે એટલે કે સમૂહ દ્વારા રજૂ થાય તેની સંભાવના કેટલી? આ અગત્યનું સ્ટેટમેન્ટ થઈ જાય. એનું કારણ એવું છે કે આ બહુ સીધું સાધું સિમ્પલ વેમાં સ્ટેટમેન્ટ લખી દીધું. આમાં આપેલ શું છે કે ભાઈ આવું આપેલ હોય તો આ કરો, કારણ કે અત્યાર સુધીના જેટલા બી દાખલા તમે ઓબ્ઝર્વ કર્યા હોય તે દરેકમાં એવું કીધું હોય કે આ આપેલ હોય તો આ કરો, આ આપેલ હોય તો તે શોધો, પણ આમાં એવું કશું જ કીધું નથી. બરાબર. એટલે બેઝિકલી આ સ્ટેટમેન્ટ આ રીતે ના હોઈ શકે. આવું હોવું જોઈએ એમાં અંદર કંઈક ને કંઈક કમ્પલસરી કે જો નવી વસ્તુનું ઉત્પાદન થયું જ છે અથવા તો થાય તો તે દ્વિતીય સમૂહ દ્વારા રજૂ થયું હોય તેની સંભાવના. આવો એનો અર્થ હોવો જોઈએ પહેલા તો. ઓકે, એટલે આપણા માટે આપેલ શું થઈ ગયું તો કે નવી વસ્તુનું ઉત્પાદન થાય તે આપેલ શરત થઈ ગઈ. એટલે કે એ બરાબર નવી વસ્તુ ઉત્પાદન થાય, વસ્તુનું ઉત્પાદન થાય. તો એને માટે પહેલું B1 કે પ્રથમ સમૂહ જીતે. બોલો પ્રથમ સમૂહ જીતશે એટલે 0.6 એટલે 6/10. B2 એટલે દ્વિતીય સમૂહ જીતે એટલે P of B2 0.4 એટલે 4/10 4/10. ચલો હવે A given B1 એટલે કે ભાઈ પ્રથમ સમૂહ વડે નવી
વસ્તુનું ઉત્પાદન થાય એટલે સંભાવના થઈ જશે a given b1 એ છે 0.7 એટલે કે 7/10. ત્યારબાદ છે a given b2 એટલે બીજા સમૂહ વડે નવી વસ્તુનું ઉત્પાદન થાય એટલે p of a given b2 એટલે 0.3 3/10. હવે સંભાવના જે શોધવી છે તો એમાં ઓલરેડી કહી દીધું છે કે ભાઈ નવી વસ્તુનું ઉત્પાદન થાય જ છે ને તે કોના દ્વારા બીજા સમૂહ દ્વારા એટલે p of b2 વડે એટલે p of b2 intersection a છેદમાં p of a એટલે b2 છેદ a given b2 b1 dot a given b1 અને b2 dot a given b2. ચાલો સો સંભાવનાઓ લખી દઈએ તો p of b2 એટલે 4/10 અને એની સાથે છે 3/10 અથવા 4/10 3/10 વત્તા 6/10 અને 7/10. ઓકે તો આ થઈ જશે 12/12 વત્તા 42 એટલે 12/54 એટલે 6/3 જશે ને એટલે 4 તાલી 12 અને 18 એટલે હજુ જાય તો 6 પણ જશે સોરી એટલે 2/9 આ તમારો જવાબ આવશે ક્લિયર એવરીવન ઓકે સો આ સેશનમાં આપણે આટલા ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા 5 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કર્યા હજુ એ સિવાય બીજા 4-5 ક્વેશ્ચન્સ છે તો એ નેક્સ્ટ સેશનમાં કમ્પ્લીટ કરીશું અને ત્યારબાદ નવા સ્વાધ્યાય અને નવા ટોપિકની ચર્ચા કરીશું રાઈટ આ સેશનમાં તમને કંઈ પણ ડાઉટ લાગે છે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો મારા વોટ્સએપ નંબર પર રાઈટ તમે મને મેસેજ કરી શકો છો આ નંબર પર અથવા તમે મને કોલ કરી શકો છો બરાબર આ લોકડાઉનની જે પરિસ્થિતિ અત્યારે ચાલે છે ટાઈમ પીરિયડમાં તમારા જો તમને એવું લાગે કે આ તમને યુઝફુલ થાય છે તો તમારા બીજા ફ્રેન્ડ્સ કે જે લોકોને પ્રોપર અત્યારે કોઈ સોર્सेस નથી મળી શકતા તો એ લોકોને તમે આ શેર કરો રાઈટ તમે લાઈક કરો એમને શેર કરો કે જેથી એમને પણ આ વસ્તુ થોડી બેનિફિશિયલ થાય બીકોઝ બોર્ડની એક્ઝામમાં કમ્પલસરી આ ચેપ્ટરો તો આવવાના જ છે રાઈટ અને સ્કૂલ્સ ચાલુ ક્યારે થાય ક્યારે નહીં એ મહત્વનું નથી અત્યારે કારણ કે સ્કૂલ જ્યારે પણ ચાલુ થાય બોર્ડની એક્ઝામ તો કમ્પલસરી માર્ચમાં લેવાશે જ જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી રાઈટ એટલે આ ટાઈમ તમારો ઘટતો જાય છે વધતો જાય છે લોકડાઉનનો સ્કૂલ્સને ઓપન થવાનો પણ જે એક્ઝામ બોર્ડની એક્ઝામનો જે ટાઈમ છે એ તો ફિક્સ જ છે ઓકે એટલે બને એટલું વધારે આનો યુઝ કરો કે જેથી તમારી પ્રેક્ટિસ પ્રોપર થતી રહે રાઈટ ડાઉટ માટે ઓલવેઝ તમને કહું છું કંઈ પણ હોય તો આ કોન્ટેક્ટ નંબર પર તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો નોટ ઇવન યુ તમારા ફ્રેન્ડ્સ કે જે અત્યારે એવા સ્ટુડન્ટ્સ કે જે અત્યારે 12th સાયન્સમાં છે એ પણ આનો બેનિફિટ લઈ શકે સો પ્લીઝ શેર કરો રાઈટ સબસ્ક્રાઇબ કરો જો બાકી હોય તો કે જેથી તમે આ સિવાય JEE ને લગતા વળગતા પણ જે વિડીયોઝ હું અપલોડ કરું છું એનો તમે બેનિફિટ લઈ શકો ઓકે સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ ફોર ધીસ સેશન